એ મારા બેટા જેવા જેવા સતાના લાલચુઓ હોય. હું સૂરજ અને ચંદ્રની સાક્ષીએ કહું છું કે હું ક્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર નહીં જોડાઉં. આવું બોલનાર અલ્પેશ ઠાકોર એ પણ અત્યારે ધારાસભ્ય બની ગયા ભારતીય જનતા પાર્ટીના. તો પિન્ટુ કોળી સમાજના આગેવાન અત્યારે ફરી એકવાર મેદાનમાં આવ્યા છે, કેમ કે ફરી એકવાર કોળી સમાજના યુવાન સાથે અન્યાય થયો છે અને વારંવાર કોળી સમાજના યુવાનો સાથે અન્યાય થતા જોઈ અને કોળી સમાજના આગેવાનો અત્યારે આગળ આવ્યા છે. અને મિત્રો આગળ કેમ આવ્યા છે જોવા જઈએ તો અત્યારે આપણા કોળી ઠાકોર સમાજના ઘણા બધા બહુમતી ધરાવતો સમાજ કહેવાય છે. અને મિત્રો આવા સમાજ ઉપર જો અવારનવાર આવા કિસ્સાઓ બનતા હોય તો આ પણ સ્વાભાવિક રીતે કોળી સમાજના આગેવાનોને આગળ આવવું જોઈએ અને થોડુંક જાગૃત થવું જોઈએ. અત્યારે આપણે વાત કરીએ કે પાટણની અંદર ઠાકોર સમાજના 150 કરતાં પણ વધારે મકાન પાડી દેવામાં આવશે એવી નોટિસ આપવામાં આવી છે. અને કહેવા જઈએ કે ઠાકોર સમાજના 150 ઘર ઠાકોર સમાજના છે. તો ઠાકોર સમાજના આગેવાનો ક્યાં છે? શું ઠાકોર સમાજના આગેવાનોને જ્યારે વોટની જરૂર હોય, જ્યારે સમાજની જરૂર હોય ત્યારે જ એમને સમાજ યાદ આવે છે? તો અત્યારે પાટણની અંદર જે 150 મકાન પાડી દેવાની નોટિસ ફટકારવામાં આવી છે છતાં પણ કોઈ આગેવાન ત્યાં જોવા નથી મળતા. તો મિત્રો ખરેખર આ આખી ઘટના પાછળનું રહસ્ય છે. શું ઠાકોર સમાજનો ફક્ત ને ફક્ત યુઝ કરવામાં આવે છે સમાજ કરી અને શું સમાજની નામે એ આગળ લોકો વધી રહ્યા છે? તો શું મિત્રો વિચારવું શું ને સમજવું શું? કેમ કે અત્યારે આપણે જોવા જશું તો ઠાકોર સમાજ ભોળો સમાજ છે અને ઠાકોર સમાજનું બંધારણ કર્યું તો નાચબાર કાઢવા માટે સમય છે આગેવાનો પાસે. પણ આજે ઠાકોર સમાજના જે ઘર વિહોણા મકાન 150 મકાન પાડી દેવાના છે, જે ઠાકોર સમાજ આખો ઘર વિહોણો બનવાનો છે, તો આમની જોડે જવાનો શું આગેવાનો પાસે સમય નથી? તો મિત્રો અત્યારે પાટણની વાત કરીએ તો પાટણની અંદર પણ હજુ સુધી કોઈ આગેવાન જે આપણા સમાજના મોટા આગેવાનો છે એમાંથી તો કોઈ આગેવાન જોવા મળતો નથી. તો શું જ્યારે એ લોકોને જરૂર હોય સમાજની ત્યારે સમાજના લોકો ભૂખ્યા તરસ્યા અને પોતાના કામ ધંધા છોડી અને ઘરના પૈસા બગાડી અને એમની પાસે એમની મિટિંગોમાં જાય છે. તો અત્યારે જો સમાજને એ લોકોની થોડી ઘણી જરૂર પડી છે તો એ લોકોને સમાજના સપોર્ટમાં સમાજના સાથ આપવા માટે ઊભું ના રહેવું જોઈએ. પણ નહીં મિત્રો, અત્યારે તો લોકો એ જ કરી રહ્યા છે કે સમાજની જ્યારે એ લોકોને જરૂર હોય છે ત્યારે એ લોકો સમાજનો ઉપયોગ કરી અને પોતાનું કામ થાય એટલે જતા રહે છે. તો અત્યારે તો એવું જ જોવા મળે છે. પણ વાત કરીએ કે પિન્ટુ કોળી જે બગદાણા વિવાદની અંદર જયરા જાહેર માયાભાઈ આહિર વિરુદ્ધ અને નવનીત બાલદિયાને ન્યાય આપવા માટે મેદાનમાં આવ્યા હતા અને અત્યાર સુધી કોળી ઠાકોર સમાજને જ્યાં પણ એ લોકોની જરૂર પડે છે ને ત્યાં એ લોકો હાજર રહે છે. તો અત્યારે જે ચિરાગ ઝાલા, પિન્ટુભાઈ કોળી, નવનીત બાલદિયા આવા આગેવાનો કોઈ પણ રાજકારણની અંદર હોઈ શકે કે જોડાયેલા હોય પણ છતાં પણ સમાજના ગમે તે નાના મોટા કામની અંદર તેઓ હાજર રહે છે. અને વાત કરીએ આપણા વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ જે આગેવાનો ક્ષત્રિય ઠાકોર સમાજના એ 150 ઘર લગભગ નોટિસ ફટકાર્યાના આટલા ખાસા દિવસ થયા. એ આખો 150 પરિવાર 150 ઘરનો પરિવાર જે ઠાકોર સમાજનો છે ને એ ધરણા ઉપર બેઠો છે છતાં પણ કોઈ જતું જ નથી ત્યાં. કેમ શું ત્યાં વોટ માગવાનો હોય ત્યારે ઠાકોર સમાજ યાદ આવે છે? જ્યારે મિટિંગો અડધી રાતે કરવાની હોય ત્યારે તો સમાજના લોકો બધા પોતાનું કામ ધંધો મૂકી અને તમારી પાછળ આવે છે. કેમ કે સમાજનો માણસ છે, સમાજના આગેવાન છે, તો આપણે આગેવાન આગળ મોકલ્યા છે તો આપણે કોઈ દિવસ કંઈક કામ આવે. તો અત્યારે તો કોઈ કામ જ આવતું નથી. જો મિત્રો ખરેખર તમને કહી દઉં કે કોઈનો વિરોધ નથી, આગેવાનો છે સારું કામ કરતા હશે પણ અત્યારે જ્યાં જરૂર છે ત્યાં તો આવો. તો મિત્રો આ વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો. બાકી અત્યારે જે પિન્ટુભાઈ કોળી જે કોળી સમાજના આગેવાન છે એ કેવું કામ કરી રહ્યા છે ને એ ફરી એકવાર શું કહેવા માગે છે? કેમ કે જયરા જાહેર માયાભાઈ આહિરના વિરોધમાં પણ તેઓ આવ્યા હતા અને ન્યાય અપાવ્યો હતો. અને અત્યારે આપણા પાટણની જ વાત કરીએ તો અહીંયા કોળી સમાજના ઠાકોર સમાજના જેટલા પણ લોકો મકાન વિહોણા થવાના છે ત્યાં કોઈ અવાજ ઉઠાવવા જતું નથી. તો મિત્રો વિડીયો બને એટલો વધુમાં વધુ શેર કરો જેથી ઠાકોર સમાજના લોકોને પણ થોડી ઘણી ખબર પડે, જાગૃત થાવ કે આ લોકો કેમ તમારી પાસે નથી આવતા અને એ લોકો જ્યારે એ લોકોને તમારી જરૂર હોય છે ત્યારે સામેથી તમારી જોડે આવે છે તો અત્યારે કેમ નથી આવતા? આટલો જ સવાલ તમારે કરવાનો છે. બાકી વિડીયો વધુમાં વધુ શેર કરો. બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ બોક્સની અંદર કહી શકો છો. અને ફેસબુકમાં જોતા હોય તો આપણે પેજને ફોલો કરો અને યુટ્યુબની અંદર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી અત્યારે જે પિન્ટુભાઈ કોળીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ પણ એક ન્યાય માંગણી જ છે તો એ વિડીયો છે.